टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદમાં જિલ્લા સંકલન સમિતિની જ્યારે બેઠક મળી અને તેમાં ધારાસભ્યો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી. વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર કે જેમણે એ રજૂઆત કરી છે, મુદ્દો તેમણે ઉઠાવ્યો છે કે જે બિલ્ડરો હોય છે તે હિન્દુ બિલ્ડરો એ લગભગ મુસ્લિમ બિલ્ડરો જે હોય છે તેમને કદાચ ઘર આપતા હોય છે તેવી તેમણે રજૂઆત કરી હતી. તેમણે એ પણ વાત કરી હતી કે હિન્દુ વિસ્તારમાંથી જે પ્લોટ છે તે ખરીદવામાં આવે છે અને ત્યારબાદ જે મુસ્લિમ લોકો છે તેમને રહેવા માટે આપવામાં આવતું હોય છે. અને તેમની સાથે જ આજે આપણે ચર્ચા કરીશું કે ખરેખર તેમનો એ મુદ્દો શું હતો, શા માટે તેમણે આ રજૂઆત કરી હતી. અમિતભાઈ આપણી સાથે અત્યારે જોડાયેલા છે. અમિતભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. અમિતભાઈ, સૌથી પહેલા મારો સવાલ આપને એ છે, કારણ કે આપે જે રજૂઆત કરી હતી, આપે જે મુદ્દો ઉઠાવ્યો હતો તેની અંદર આપે એ વાત કરી હતી, કારણ કે એને લઈને સવાલો પણ ઉભા થયા હતા. કોમી તંગદિલીની વાત હોય એવા પણ આક્ષેપ ચોક્કસપણે આવી કોઈ વાત હોય ત્યારે થતા હોય છે. એટલે સૌથી પહેલા તો આપની જે રજૂઆત હતી આ મુદ્દે તેના વિશે થોડું સમજવું છે. બેન, આમાં છે ને બે કોમ વચ્ચે વમનસ્ય ઊભું ના થાય એનું જવાબદારી એ બંને કોમની છે. જ્યારે ડેમોગ્રાફી એક હોય છે, આ ડેમોગ્રાફી એટલે વેજલપુરની અંદર સોનલ રોડ છે, શ્રીનગરમાં વર્ષોથી લોકો રહે છે, એ હિન્દુ છે. સોનલ રોડ ઉપર મુસ્લિમ સમુદાય રહે છે. બંને કોમે ક્યારેય પોતાની એક મર્યાદા રેખા બનાવી હોય એ મર્યાદા રેખાને ક્યારેય ઓળંગી નથી. એ આખો એક રોડ સરખેજ રોજાથી હાઈવે સુધી જાય છે. હવે વિકાસ થયો, વિકાસમાં કોઈ મુસ્લિમ કોમ્યુનિટી આ બાજુ આવવા માટેનો પ્રયાસ કર્યો એવું નથી, પરંતુ આ જે સ્કીમ મૂકી એ સ્કીમ મૂકનારા બિલ્ડર જ હિન્દુ છે, પણ સ્કીમ મૂકી મુસ્લિમ સમુદાય માટે. વિકાસ થાય એમાંથી નફાખોરી શોધવાની ક્યાં જરૂર છે ભાઈ? જ્યારે હિન્દુ વિસ્તારની અંદર તમે મુસ્લિમ સમાજ માટે ફ્લેટ મૂકશો તો કોઈ કે તો રોકવા પડશે. તમને જો પૈસા જ કમાવા છે તો જુવાપુરામાં જઈને સ્કીમ ઊભી કરો ને. શાંતિ દોડવા માટેનો જરૂર ક્યાં છે? પૈસા જ કમાવા છે તો જુવાપુરામાં જઈને કમાવો ભાઈ. એટલે મુદ્દા એટલા જ છે કે એક સામાજિક મર્યાદા રેખા જે છે એ રેખાનું આ કેસની અંદર ઉલ્લંઘન થયું છે. જે સાઇટ નું નામ હતું એની બી મેં નામજોગ રજૂઆત કરી છે. અને અસાન ધારો એ કાયદો એવો છે કે જ્યારે કોઈ દસ્તાવેજ કરાવવા જાય ત્યારે જ એ ધ્યાનમાં આવે કે ભાઈ આ કયો માણસ છે અને શું કોણ વેચે છે. પણ એ અસાન ધારામાં દસ્તાવેજનો પ્રસંગ આવશે ત્યાં સુધી મોડું થઈ ગયું હશે. અત્યારે મુદ્દો એટલો જ છે કે શું આના માટે મેં કાલે પ્રશ્ન કર્યો કલેક્ટરશ્રીની ઓફિસમાં મીટિંગમાં સંકલનમાં કે તમારી પાસે અસાન ધારાથી આગળનો કોઈ કાયદો ખરો કે કેમ? આ રજા ચિઠ્ઠી તમે રદ કરી શકો કે કેમ? બરાબર, તો એમની પાસે એવો કોઈ કાયદો નથી. તો પછી આનો ઉપાય શું? એટલે જયારે અસાન ધારો આવશે ત્યારે અમે પ્રયાસ કરશું કે કોઈ ફ્લેટ ના ખરીદે, પરંતુ આખા વિસ્તારની જે સામાજિક તાનાબાના તૂટી જાય એ પ્રકારનું તો ના થવું જોઈએ એવો મારો સ્પષ્ટ અભિપ્રાય હતો. મેં આના માટે મારી નીચે મારા કાઉન્સિલરો છે કે મારા પદાધિકારી છે, આ બધા મુદ્દે બધા સાથે રહીને જ વિષય કામ કરવાનો હોય. લીડરશીપમાં બી જ્યાં ધ્યાન દોરવાનું હોય ત્યાં એનું ધ્યાન દોરીને જ કામ કરવાનું. અમિતભાઈ, આપે જે અહીંયા જે વાત કરી એના ઉપરથી બીજો સવાલ એ છે, કારણ કે સામાન્ય રીતે લોકો આપને આવું કંઈ પણ હોય તો રજૂઆત કરવાના છે, કારણ કે આપ ધારાસભ્યો છો, પ્રતિનિધિ છો જનતાના, એ સ્વાભાવિક રીતે લોકો આપને રજૂઆત કરવાના છે. એટલે એ સવાલ મારો એ પણ છે કે શું ત્યાંના લોકોએ આપને આવી કોઈ વાત કરી હતી કે આવું કંઈક થઈ રહ્યું છે, અથવા લોકોના મનમાં પણ એક ડર છે, કારણ કે આપણે એ જોયું હશે કે ઘણી વખત એવી ઘટનાઓ, કારણ કે લવ જહાદના કિસ્સાઓ આવતા હોય, ઘણી વખત પથ્થરમારાની ઘટના બનતી હોય, કોમી તંગદિલી ફેલાતી હોય, એવી ઘટનાઓ પણ આપણે બનતા જોઈ છે. એટલે શું લોકોમાં પણ એ ખરેખર ત્યાંના જે લોકો છે એમનામાં પણ એક ડર છે? એમણે એ વાતની કોઈ રજૂઆત આપને કરી? બેન, વેજલપુર મત વિસ્તાર એ
આખા રાજ્યની સૌથી વધારે મુસ્લિમ અને હિન્દુ વસ્તી ધરાવતો વિસ્તાર છે. વર્ષોથી બધા અહીંયા રહે છે. આ વિસ્તાર સેન્સિટિવ બી એટલો જ છે અને શાંત પણ એટલો જ છે. પણ સેન્સિટિવ છે એટલા માટે શાંતિ માટે બીજા વિસ્તાર કરતા અહીંની તકેદારી વધારે હોય. અહીંના જે લોકો છે આ લોકોની પણ પહેલેથી જ રજૂઆત હોય છે કે તમે જે કામ કરો પણ આ કામ ઉપર પહેલા ધ્યાન આપજો. એટલે મારું તો ત્યાં મારું દાયિત્વ બને છે કે આ દાયિત્વની અંદર ક્યાંય પણ ચૂક ના થાય અને કોઈ પણ પ્રકારની તંગદિલી ભવિષ્યમાં ગમે તેવો સમય પેદા થાય પણ એ તંગદિલી ત્યાં ન થાય. એટલે આ પ્રકારે જ્યારે કોઈ લોકો આ પ્રયાસ કરે તો એ પ્રયાસને રોકવાની મારી નૈતિક ને પહેલી જવાબદારી છે. રાઈટ. અમિતભાઈ, કારણ કે આ સવાલ મારે તમને એટલા માટે કરવો જરૂરી છે કારણ કે જ્યારે પણ આવી કોઈ વાત, કારણ કે આપણે એવું તો નથી કે કદાચ કોઈ એક સ્પેસિફિક રિલિજન હોય કે આપણે તેના પ્રતિનિધિ છે, કારણ કે આપણે એ સમગ્ર મત ક્ષેત્રના પ્રતિનિધિ છે. એટલે દરેક વ્યક્તિ એમના પ્રશ્નો લઈને તમારી પાસે આવતા હોય એટલે કદાચ આવી કોઈક બાબતથી, કારણ કે એવી પણ વાતો હોઈ શકે, અપેક્ષા લોકોની તમારી પાસે હોય સ્વાભાવિક રીતે, પણ એ આક્ષેપો પણ થઈ શકે સામે, કારણ કે ભેદભાવ થઈ રહ્યા છે અથવા એવી કોઈ પણ આક્ષેપો થઈ શકે, કારણ કે તમે આવી કોઈ પણ વાત કરો, અન્ય ધારાસભ્યો પણ હોય, અન્ય લોકો પણ ત્યાં હાજર હોય, વિપક્ષમાંથી પણ કોઈ, એટલે શું એવા પણ આક્ષેપો થઈ શકે ભેદભાવના? ના ના, એ તો જો કાલે જે બી અમુક માધ્યમોએ એમના જે બી સ્ટોરી લાઈન ચલાવી હશે, પરંતુ મુસ્લિમ ધારાસભ્ય મારી બાજુમાં બેઠા હતા, એને બી કીધું કે આ ના થવું જોઈએ. મીટિંગ ની અંદર બીજા લોકો સાંભળતા હતા, એમનું બી મત હતો કે આ ના થવું જોઈએ. બરાબર. એટલે આમાં હિન્દુ મુસ્લિમ એંગલ આપવાની જરૂર નથી, પરંતુ સમાજની રચના, આપણું ભારતનું સંવિધાન કે છે કોઈ ક્યાંય પણ ધંધો કરી શકે અને ક્યાંય પણ ઘર ખરીદી શકે, પરંતુ તો પણ સંવિધાન બન્યાના 75 વર્ષે પણ જ્યાં જે લોકો વસતા હોય છે ત્યાં જ એ કોમના લોકો ઘર ખરીદતા હોય છે. આપણી સામાજિક વ્યવસ્થા છે. એટલે એ સામાજિક વ્યવસ્થા જે છે એનું ઉલ્લંઘન કરી અને કોઈ પણ સ્કીમ મુકાય તો એનો સામાજિક પ્રજામાંથી જ વિરોધ આવતો હોય છે. અને અમે તો એ પ્રજાને વાચા આપનારા લોકો છીએ. રાઈટ. એટલે અમિતભાઈ, આપે જે રીતે અત્યારે વાત કરી, કારણ કે આપે બેન તમારા પ્રશ્નનો સીધો જવાબ છે કે જો આ સાઇટ પ્લાન પાસ કરીને લોહાપુરા વિસ્તારમાં જ બનતી હોય તો અમને શું વાંધો હોય? 500 મીટર આગળ જ બનતી હોય તો અમને શું વાંધો હોય? વિકાસ થયો, રોડ પહોળો થયો, 100 મીટરનો રોડ બન્યો, તો શું રોડ સારો થયો, વિકાસ થયો એટલે કોઈ બી અહીંયા કમાવા માટે આવી જશે? તો આ નફાખોરીની માનસિકતા વાળાને રોકનાર તો કોઈ હોય કે ના હોય? એટલે અમિતભાઈ, અહીંયા એ સીધી વાત ઇન શોર્ટ એ જ છે કે જે હિન્દુ બિલ્ડર્સ પણ હશે તે કદાચ થોડા ઘણા પૈસા વધારાની લાલચમાં આવીને કદાચ એવું કંઈક હોઈ શકે, એના કારણે આવું થઈ રહ્યું છે. કદાચ એ એક મહત્વપૂર્ણ એંગલ આ બાબતમાં હોઈ શકે. હું બેન કોઈ બિલ્ડર કે એના ઉપર આક્ષેપ આપવા નથી જતો. મને મારા વિસ્તાર પ્રત્યેની મારી ફરજમાં જ જે આવે છે કે ભાઈ આ પ્રકારની સ્કીમો ન થવી જોઈએ કે જે વિસ્તારની શાંતિ ભવિષ્યમાં ડહોળે. હું આ એક સ્કીમ થાય ને તો આ સ્કીમની આજુબાજુમાં બીજી 2 લાખ વાર જગ્યા ખાલી પડી છે. ડેમોગ્રાફી મારા એરિયાની ચેન્જ થઈ જાય. આખી મારા એરિયાની ડેમોગ્રાફી ચેન્જ થઈ જાય. બિલકુલ. એટલે અમિતભાઈ આપણી સાથે અત્યારે જોડાયા હતા, અને કારણ કે અમિતભાઈ તમે આ મુદ્દે અમારી સાથે જોડાયા અને સ્પષ્ટતા તમે આપે ખુદ કરી છે, આપની રજૂઆત પણ આપે અમને જણાવી છે, અને તેની સાથે આ મુદ્દે જે સ્પષ્ટતા કરવાની જરૂરિયાત પણ હતી તે આપે કરી છે. વન્સ અગેન થેન્ક યુ અમારી સાથે અમિતભાઈ જોડાવા માટે. આ 2 કોમ વચ્ચે વૈમનસ્યનો નથી, પણ ભવિષ્યમાં વૈમનસ્ય ન ફેલાય એનો પ્રયાસ છે. બિલકુલ. નમસ્કાર. થેન્ક યુ સો મચ અમિતભાઈ.